ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારવા એ જાણે સામાન્ય વાત બની ગઈ છે. પણ જ્યારે આ સમસ્યા 8 મહિના સુધી ખેંચાઈ ત્યારે ગ્રામજનોનો રોષ ફાટી નીકળવો સ્વાભાવિક છે. વાત છે મહેસાણાના જોટાણા તાલુકાના કસલપુરા ગામની. 2000થી વધુની વસ્તી અને 800 જેટલા પશુઓ ધરાવતું આ ગામ છેલ્લા 8 મહિનાથી પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. પાણીની આ વિકટ સમસ્યા સામે આજે કસલપુરાના ગ્રામજનો અને મહિલાઓનો આક્રોશ રસ્તા પર આવ્યો હતો. સેંકડોની સંખ્યામાં ગ્રામજનો મહેસાણા કલેક્ટર કચેરીએ ધસી આવ્યા હતા. અહીં મહિલાઓએ હાથમાં થાળી વેલણ લઈ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સરકાર તથા સ્થાનિક ધારાસભ્ય સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. કલેક્ટર કચેરીમાં ભારે હંગામા બાદ મહિલાઓ અને ગ્રામજનોએ મહેસાણા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગ્રામજનોની એક જ માંગ છે કે તાત્કાલિક અસરથી ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે, નહીંતર આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે. તંત્ર દ્વારા આ આવેદનપત્ર પર શું કાર્યવાહી કરવામાં આવે છે અને કસલપુરાના ગ્રામજનોને ક્યારે પાણી મળે છે તે જોવું રહ્યું. શું નામ તમારું? શિલ્પાબેન પટેલ. તમે કયા ગામથી કેટલી મહિલાઓ છે, શું સમસ્યા છે? અમે મહિલાઓ બધી ખાસી 30-40 મહિલાઓ આવી. અમાર પોણીની સમસ્યા. હા, કેટલા સમય 8 મહિને સમસ્યા આ પોણીની. શું માગણી? અમાર માગણી એ જ કે અમને ગામમાં બોર કરી આપો. પોણીની અત્યારે અમારે બહુ તંગી. અમારે 3 દાડે તો નર્મદાનું પોણી એ નહીં, ટેન્કર ભરેલા એ જોઈ તોથી. તમે એવો પોસ્ટર લઈને આવ્યા છે કે નળસે આ જલ જે છે એ યોજના ફેલ છે, તો તમારા ગામમાં ફેલ છે યોજના? આ ફેલ જ છે ને, 8 મહિનેથી ફેલ. 8 મહિનેથી હમુદું કોઈને પાણી નહીં. અમાર તો ગમે તે પાણી લાવીને પીએ, પણ આ પશુપાલન ને શું પીએ? એવું કેવું છે નળ છે પણ જળ નથી. હા, જળ નથી. બધી કઈ સમસ્યાને લઈને આજે આપણે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું, શું માંગ છે? જોટાણા તાલુકાના કસલપુરા ગામે છેલ્લા 8 મહિનાથી પીવાના પાણીનો બોર ફેલ થઈ જતા 2000થી વધારે લોકો અને 800થી વધારે પશુધન પાણી વિના આજે તડફડી રહ્યા છે. આજે કસલપુરા ગામના સર્વ સમાજના સૌ અમારા બહેનો, ભાઈઓ, વડીલો, સરપંચશ્રી, ગામના આગેવાનો સૌ સાથે મળી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છીએ કે ઉનાળાની સિઝન છે અને લોકો પાણી વગર તડફડી રહ્યા છે, વલખા મારી રહ્યા છે. બીજા બાજુના ગામમાંથી પાણી લાવવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અનેક વખત પાણી પુરવઠા, નર્મદા વિભાગ અને ધારાસભ્ય ત્યાંના સ્થાનિકને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પાણીના પ્રશ્નનું કોઈ સોલ્યુશન આવ્યું નથી. એટલા માટે થઈ અને ગામ લોકોએ આજે નિર્ણય કર્યો કે જિલ્લાના વડા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આ સમસ્યાનું હલ થાય. એના માટે થઈ અમારા બહેનો, ખાસ કરીને ભાઈઓ, વડીલો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા છે. એટલા માટે કલેક્ટરશ્રીને પણ અમારી વિનંતી કે આ પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે. કેટલા સમયથી પાણી નથી મળ્યું? છેલ્લા 8 મહિનાથી બોર ફેલ થઈ ગયો છે. પાણી નર્મદાનું ઓછું આવે છે, એના કારણે લોકોને તકલીફ પડી રહી છે.